Welcome, all Green Minds. So let's start new chapter, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, જેનો પહેલો ક્વેશ્ચન છે સમાન અને સમદિગ્ધર્મી માધ્યમમાં તે પોઈઝન અને લાપ્લાસનું સમીકરણ મેળવો અથવા સમીકરણ તારવો. ઓકે, તો એ ક્વેશ્ચનની શરૂઆત માટે આપણે પહેલાં વિચારવાનું રહેશે કે આપણે એક પ્લેટ લીધેલી છે કે ધાતુની પ્લેટ પી અને ક્યુ છે કે જેમાં વિદ્યુત ક્ષેત્રને મૂકવામાં આવી છે. તો તમે આ આકૃતિમાં જોઈ શકો છો, એક ધાતુની પ્લેટ છે પી અને ક્યુ કે જેમાં વિદ્યુત ક્ષેત્રને મૂકવામાં આવેલ છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રને મૂક્યો છે એટલે આ પ્લસથી માઇનસ દેખાઈ રહ્યું છે. ઓકે, તો એ જાણતા પહેલાં સૌપ્રથમ સમાંગ અને સમદિગ્ધર્મી શું છે એની વ્યાખ્યા જાણી લઈએ. તો સમાંગ એટલે કે દરેક બિંદુએ ગુણધર્મ એના સમાન રહેશે, જેને તમે ઇંગ્લિશમાં કહી શકો કે હોમોજીનિયસ. સમદિગ્ધર્મી મતલબ દરેક દિશામાં તેના ગુણધર્મો સમાન રહેશે. એટલે કે ધારો એક ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં આ પોઈન્ટ લઉં એટલે 1 મિનિટ, એ ક્ષેત્ર છે, આપણે ક્ષેત્ર વિચારી લઈએ કે આ ક્ષેત્ર છે, બરાબર છે. એક ક્ષેત્રની અંદર ધારો કે અહીંયા એક પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે, કોઈ પણ પોઈન્ટે, બરાબર, કોઈ પણ પોઈન્ટે એના ગુણધર્મો સમાન રહેશે. એટલે કે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર અને એ બધી વસ્તુ સમાન રહેશે. તો આ જે છે એ થઈ ગયું સમાન અને સમદિગ્ધર્મી માધ્યમ. હવે આ પ્લેટ પી અને પ્લેટ ક્યુની વચ્ચે 1 મિનિટ, લેટ મી ચેન્જ ધી શેપ. પ્લેટ પી અને ક્યુની વચ્ચે આપણે વિદ્યુતભાર ક્યુ મૂકેલ છે કે જેની વિદ્યુતભાર ઘનતા ρ છે. ઓકે, તો એ કહેવો આપણે અહીંયા વિદ્યુતભાર ક્યુ જે છે કે વિદ્યુતભાર ક્યુ મૂકેલો છે, જે આપણે પહેલાં જ કીધું હતું કે આકૃતિમાં ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને જેની વિદ્યુત ભાર ઘનતા ρ હતી. ઓકે, તો હવે આપણે આકૃતિ 2 જે છે એમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે એક પાતળું સ્તર, એટલે કે અહીંયા એણે પાતળું સ્તર લીધેલું છે, એક એ અને બીજું છે બી. તો આ બે પાતળા સ્તર છે, એ પાતળા સ્તર એ બીની પ્લેટ મૂકેલી છે, બરાબર, કે અથવા તમે એમ કહી શકો કે પી ક્યુ પ્લેટની વચ્ચે આ બે પાતળું સ્તર એ અને બી મૂકેલ છે. હવે આ પાતળા સ્તર એ બીને આપણે આકૃતિ 3માં દર્શાવ્યું એ પ્રમાણે XYZ અક્ષમાં લંબઘન સ્વરૂપે વિચારી શકાય. કારણ કે આપણે આ જે છે એ 2 ડાયમેન્શનમાં વિચારીએ છીએ, એને 3 ડાયમેન્શનમાં આપણે કંઈક આ રીતે વિચારી શકશું, બરાબર છે, જેમાં આ એ પ્લેટ છે અને બાકીની જે છે એ આ બી પ્લેટ છે. ઓકે, તો હવે એ પ્લેટ પર જેમ કીધું એમ EX જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, તો બી પ્લેટ ઉપર હશે EX પ્લસ DEX. કારણ કે અહીંયા આપણે કીધેલું છે કે આ જે છે એની DEX છે, આ DX એની જાડાઈ છે અને DEX ટોટલ એ બંને વચ્ચે બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે અહીંયાથી તમે EX દાખલ કરો તો અહીંયાથી બહાર નીકળે એ E ઇન્ટુ DEX હોય છે. તે જ રીતે અહીંયા EY બતાવેલ છે કે અહીંયા EY છે તો આ સાઈડ EY પ્લસ DY જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, અથવા તેની બીજી સાઈડ EY પ્લસ DY જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. ઓકે, તો અત્યારે આપણે કંઈ નથી કર્યું, ખાલી એક વિચાર્યું, બે પ્લેટ લીધી છે કે પી અને ક્યુ પ્લેટ વિચારેલી છે અને એ પ્લેટની અંદર એક પાતળું સ્તર એ ને બી વિચાર્યું છે. એમાં એક સપાટી એટલે એ સપાટી ઉપર EX અને એની બી સપાટી એટલે કે બહાર નીકળતી દિશામાં EX પ્લસ DEX જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે. કારણ કે આપણે અહીંયાથી આકૃતિ નંબર 2માંથી જોઈ લીધું કે અહીંયા ટોટલ DEX જેટલું લાગે છે, એટલે EX પ્લસ DEX થઈ જશે. તો હવે ડેરિવેશનની શરૂઆત કરીએ કે જો વિદ્યુત ક્ષેત્ર X દિશા પર આધારિત હોય તો સપાટી એ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે E બરાબર EX, જે આપણે આગળની આકૃતિમાં જોઈ લીધું. તે જ રીતે સપાટી બી પરનો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે EX પ્લસ DEX. ઓકે, હવે DEX જે છે એના બરાબર DEX અપોન DX ઇન્ટુ DX તમે આ વસ્તુ લખી શકો છો. અને જેમાં DEX બરાબર છે ડેલ EX અપોન ડેલ એક્સ ઇન્ટુ DX, અને જે આ DEX અપોન DX જે છે એ ક્ષેત્રમાં થતા ફેરફારનો દર દર્શાવે છે. ઓકે, તો હવે સપાટી એ જે છે એનું કોઈ એક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વિચારીએ. એટલે કે ધારો કે આ એક સપાટી એ ઉપર આવી રીતે એક નાનું ચોરસ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ છે. તો હવે એનું શું હોય ક્ષેત્રફળ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ જ વસ્તુ આપણે કરેલી છે DY ઇન્ટુ DZ. તો એ થઈ ગઈ એની લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે DA ક્ષેત્ર જે છે એનું ક્ષેત્રફળ આપણને સપાટી એ પરનું લખશું.
ક્ષેત્રફળ મળી ગયું. તો હવે ફ્લક્સ, જે આપણે ડિવિઝનમાં ફ્લક્સનું વ્યાખ્યા કરી હતી કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ, જ્યાં એ બરાબર હતો એને એરિયા, તો આ ડી એ આપણો એરિયા જ છે. તેથી EX ઇન્ટુ ડી એ, અને EX અને ડી એ બરાબર આપણો એરિયા, જેની કિંમત થાય છે dy ઇન્ટુ dz. તો આપણને ફાઈ એ એટલે કે એ સપાટી પરનું ફ્લક્સ મળી ગયું. તે જ રીતે હવે આપણે ફાઈ પી એટલે કે બી સપાટી પરનું ફ્લક્સ ગોતશું. તો એ ફ્લક્સ ગોતવા માટે બી જે છે એ કોઈ એક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ હોય, એટલે એ સપાટી ઉપર પણ આપણે એક નાનો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વિચારીએ કંઈક આ રીતે. તો ડીબી બરાબર પણ એનું dy ઇન્ટુ dz થશે. અને સપાટી બી જે છે એના પરનું ફ્લક્સ જે આપણે ફાઈ એ કીધું તે જ રીતે ઈ ઇન્ટુ એ એટલે અહીંયા એરિયા થશે ડીબી. તો એ કીધું, અને ઈ બી બરાબર આપણે વેલ્યુ જે છે એ મૂકેલી છે EX પ્લસ DEX અપોન DX ઇન્ટુ DX બરાબર છે, અને ડીબી બરાબર છે dy ઇન્ટુ dz. તો હવે સમીકરણ 3 અને 4 એટલે કે સમીકરણ 3 બરાબર આ ફાઈ એ અને સમીકરણ 4 બરાબર ફાઈ બી, એ બંનેની વેલ્યુ ઉપરથી આપણે લંબઘન જે છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગોતી શકીએ છીએ. કઈ રીતે? તો કે ધારો કે આ એક લંબઘન છે, એને આપણે ચોરસની તરીકે વિચારીએ. હવે એમાં હું કહું ફાઈ એ એટલે અહીંયાથી એટલું ક્ષેત્રફળ ફ્લક્સ કુલ આપાત થાય છે, ફાઈ બી એટલે એટલું ફ્લક્સ બહાર નીકળે છે. તો હવે આ 1 મિનિટ, હવે આ ફાઈ બી જે છે એનું ફ્લક્સ છે એ એમાંથી ફાઈ એનું ફ્લક્સ બાદ કરી નાખીએ તો એ વચ્ચેની સપાટી, મતલબ કે આ જે બોક્સ આપણે દોરેલું છે, લંબઘન વિચારો તો લંબઘન, બોક્સ વિચારો તો બોક્સ, એની અંદરનું ફ્લક્સ મળી જાય, કારણ કે આપણે ફાઈ બીમાંથી ફાઈ એ બાદ કરી નાખેલું છે. તેથી અથવા તમને કહું કે અહીંયાથી 5 જેટલું વિદ્યુત ક્ષેત્ર આવે છે, 5 જેટલું ફ્લક્સ હોય આંકડામાં જસ્ટ સમજાવવા માટે, અને બહાર નીકળતું હોય 8 વિદ્યુત ક્ષેત્ર, તો 8માંથી 5 એટલે અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે અથવા ફ્લક્સ છે એ તમને કંઈક આ રીતે મળી જાય. તો એ સાદો કોન્સેપ્ટ જે છે એ જ યુઝ કરેલ છે. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર હવે આપણને ખ્યાલ પડી ગયો છે કે ફાઈ બરાબર ફાઈ બી માઇનસ ફાઈ એ થઈ ગયું. તો હવે DEX એમાં જે છે પહેલાં ફાઈ બીની વેલ્યુ મૂકી દઈએ કે EX પ્લસ DEX ઇન્ટુ DX dy dz, અને માઇનસ ફાઈ એની વેલ્યુ જે છે એ છે EX ઇન્ટુ dy dz. તો હવે તમે અહીંયા જોઈ શકો છો, આ સાદુરૂપ બહાર કાઢીએ એટલે આ EX ઇન્ટુ dy dz થઈ જશે, જે અહીંયા લખેલ છે. તે જ રીતે અહીંયા EX ઇન્ટુ dy dz છે કે જેથી આ પહેલું ટર્મ અહીંયાથી ઉડી જશે. તે જ રીતે હવે બીજું ટર્મ જે છે માત્ર એ જ વધશે. કહ્યું હતું કે DEX અપોન DX ઇન્ટુ DX ઇન્ટુ dy ઇન્ટુ dz. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ સ્ટેપ જે છે પહેલું અને છેલ્લા સ્ટેપને ઉડાડ્યું, અને વચ્ચેનો સ્ટેપ છે એ જ આપણો જવાબ આવશે, એટલે કે ફાઈ નેટ અથવા કુલ ફ્લક્સ આપણને મળી ગયું છે DEX અપોન DX ઇન્ટુ DX dy dz. ઓકે, જો વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડ જે છે એ દિશા ઉપર આધારિત હોય તો આપણે તે જ રીતે જેમ આના પહેલાં ફાઈ એક્સ ગોત્યું તે જ રીતે ફાઈ વાય ફાઈ ઝેડ પણ ગોતી શકીએ છીએ કે DEY અપોન dy ઇન્ટુ DX dy dz, સેમ ફાઈ ઝેડ બરાબર DEZ અપોન dz DX dy dz. તો જે રિવિઝનમાં કીધેલું એની જેમ કે કુલ ફ્લક્સ જોતું હોય તમારે તો XYZ ત્રણેય દિશા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ બરાબર હવે તમે કંઈક આ રીતે કરી શકો છો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એક્સ પ્લસ ફાઈ વાય પ્લસ ફાઈ ઝેડ. તો એ બધાની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ છીએ. તો DX અપોન DX DX dy dz, એ જ રીતે DEY અપોન dy અને DEZ અપોન dz, અને DX dy dz ત્રણેયમાં છે, તેથી એ ત્રણેયને કોમન કાઢતા આપણી પાસે જે જવાબ વધે છે એ કંઈક આ છે કે DEX અપોન DX પ્લસ DEY અપોન dy પ્લસ DEZ અપોન dz. તો PPT પ્રમાણે તમને યાદ હશે કે આ જે છે શેની વેલ્યુ છે. ઓકે, તો હવે આપણે ગોસનો નિયમ જે છે એ રિવિઝનમાં જોઈ ગયા કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ રો વી અપોન એપ્સિલોન 0, આવો એક ગોસનો નિયમ છે. તો હવે જે આ વી જે છે એ કદ છે અને એ છે DX dy dz, કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો એ બંનેની વેલ્યુ આપણે મૂકી દઈએ. અહીંયા ફાઈ જે છે મતલબ કે આ સાઈડ ફાઈની વેલ્યુ હવે અહીંયા રો વી અપોન એપ્સિલોન 0 મૂકી દઈએ, અને આ સાઈડ તો જે ટર્મ છે એ જ રહેશે, અને વીની વેલ્યુ અહીંયા DX dy dz મૂકી દઈએ. ઓકે, તો આગળ જોઈએ શું થાય છે.
તો હવે અહીંયા મૂકી દઈએ આ બધાની વેલ્યુ. તો અહીંયા જોઈ શકો તમે કે dx dy dz બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જશે. અને તમારી પાસે હવે જે ટર્મ વધે છે એ કંઈક આ છે કે રો અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ dx અપોન dx પ્લસ dy અપોન dy પ્લસ dz અપોન dz. ઓકે, જેને તમે ડેલ ડોટ ઈ કહી શકો છો, જે આપણે ક્વિક રિવિઝનમાં જોઈ લીધું. અથવા તમને આ ખ્યાલ જ હશે કે આ ડેલ ડોટ ઈ છે એને કંઈક આ રીતે લખી શકો, કારણ કે ડેલ જે છે એ છે ડી અપોન ડીએક્સ પ્લસ ડી અપોન ડીવાય પ્લસ ડી અપોન ડીઝેડ. તે જ રીતે ઈ જે છે બરાબર છે ઈએક્સ પ્લસ ઈઆઈ પ્લસ ઈઝેડ. ઓકે, તેથી તમે આ રો અપોન એપ્સિલોન 0 જે છે ઇઝ ઇક્વલ ટુ ડેલ ઇન્ટુ ઈ, જે સમીકરણ 10 છે એ મળી જાય છે અહીંયા. તો આ સમીકરણ 10 જે છે એને તમે તમારું સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ માટેનું પોઈઝન સમીકરણ કહે છે. ઓકે, તો આ ક્વેશ્ચન જે છે 10થી 12 અથવા 14 માર્કમાં પૂછાય છે, બને તો 12 માર્કમાં પૂછાય છે. તો એમાં બંને વસ્તુ સાથે હોય છે કે પોઈઝન સમીકરણ અને લાપ્લાસ સમીકરણ બંને તારવો. તો અહીંયા જે છે આપણે એટલી આકૃતિ અને આટલી થિયરી સાથે પોઈઝન સમીકરણ સુધી પહોંચી ગયા. નેક્સ્ટ એ જ ક્વેશ્ચનમાં આપણે હવે લાપ્લાસ ઇક્વેશન તારવવાનું રહેશે. તો લાપ્લાસ ઇક્વેશન માટે જે 11-12નો કોન્સેપ્ટ છે EX ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી એક્સ અપોન ડેલ એક્સ, અથવા કે ઈ જે છે ઇઝ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. તો એ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરેલ છે. તે રીતે આપણને EX, EY અને EZ ત્રણેયની વેલ્યુ આપણને મળી જશે. તો સમીકરણ 11 જે છે એનો સમીકરણ 9માં આપણે ઉપયોગ કરી નાખીએ. તો રો અપોન એપ્સિલોન 0, 1 મિનિટ અને ઉપર લઈ લઉં. તો રો અપોન એપ્સિલોન 0 આ સમીકરણ 9 છે, જે મેં અહીંયા લખેલું છે આપણને ઇઝી એટલા માટે. તો એ ઇક્વેશનમાં આપણે હવે એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ છીએ ડેલ EX અપોન DX, જેમાં EX બરાબર મૂકવાનું છે આપણે માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ, એટલે આ થઈ જશે ડેલ સ્ક્વેર વી એક્સ અપોન ડેલ એક્સ સ્ક્વેર. 1 મિનિટ તો પણ તમે હજી જોઈ લો અહીંયા એની કિંમત જે છે એ. તો અહીંયા જોશો તમે EXની કિંમત જે છે માઇનસ ડેલ વી એક્સ અપોન DX છે. હવે EXની વેલ્યુ તમે અહીંયા મૂકો તો અહીંયા શું થઈ જશે, અહીંયા ડી સ્ક્વેર થઈ જશે, અહીંયા પણ DX સ્ક્વેર થઈ જશે. ઓકે, અને EXની જગ્યાએ હવે અહીંયા આવી જશે VX, VY અથવા VZ. ઓકે, તો એ વસ્તુ અહીંયા કરેલ છે. અને માઇનસ જે છે એ ત્રણેયમાં આવશે, તેથી એને કોમન કાઢીને આપણે LHS સાઈડ જવા દીધો છે. તો હવે આપણી પાસે જે વેલ્યુ મળે છે એ કંઈક આ છે ડેલ સ્ક્વેર VX અપોન ડેલ એક્સ સ્ક્વેર. જેમ આ મેળવેલું પહેલું ડેલ સ્ક્વેર VX અપોન ડેલ એક્સ સ્ક્વેર પહેલું ટર્મ, તે જ રીતે બીજું ટર્મ ડેલ સ્ક્વેર VY અપોન DY સ્ક્વેર, તે જ રીતે ત્રીજું ટર્મ ડેલ સ્ક્વેર VZ અપોન DZ સ્ક્વેર મળેલ છે. ઓકે, તો હવે આ જે છે તમારું ડેલ સ્ક્વેર VX અપોન ડેલ એક્સ સ્ક્વેર એ છે ડેલ સ્ક્વેર V. ઓકે, તો એ ડેલ સ્ક્વેર V ઇઝ ઇક્વલ ટુ હવે થઈ ગયું તમારી પાસે માઇનસ રો અપોન એપ્સિલોન 0. હવે ધારો કે જો વિદ્યુતભાર Q જે છે એ ગેરહાજર હોય, અથવા એ વિદ્યુતભાર Q ત્યાં હોય જ નહીં, તો પ્લેટ P અને Qની વચ્ચે જો ગેરહાજર હોય તો હવે અહીંયા તમારે રો જે છે એ 0 થઈ જશે, કારણ કે એ રો શું છે વિદ્યુતભાર ઘનતા. હવે અહીંયા વિદ્યુતભાર જ 0 છે તો વિદ્યુતભાર ઘનતા 0 જ હોવાની, તેથી એની કિંમત અહીંયા મૂકતા આપણી પાસે સમીકરણ મળે છે ડેલ સ્ક્વેર વી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ જે સમીકરણ 12 છે એ સમીકરણ નંબર 12ને સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ માટેનું લાપ્લાસનું સમીકરણ કહે છે. ઓકે, થેન્ક યુ.